જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। જો અમારી ભાણકીના લગ્ન આવી ગયા છે અને મને તો અગાઉ જ રોવું આવે। હું તો દીકરી હારે જાય હું જોઈ નથી શકતી, પણ દીકરી તો છે ને માણા કે ને કે રાજાથી રાજ ખુદીની દીકરીને હારે જાય છે અને આપણે એ પરંપરા હાલું આવે છે, ઠેઠ આજકાલનું નથી। અને તો જ પરિવાર તો વસ્તી બધુંય થાય, કારણ કે માણા કે ને કે દીકરી તો પાકે ઘીરે જ શોભે છે અને દીકરી હંમેશા છે ને બે કુળને ઉજારે છે। મેં એની પહેલાંય કીધેલું છે ને આજ ક્યારે કહું છું, દીકરી બે કુળને ઉજારે, દીકરો એક કુળને ઉજારે। અને દીકરી જાય ને મને તો રોવું જ આવે, કારણ કે મને તો નામ લઉં તો મને રોવું આવે। હવે મારી દીકરી છે ને ભાણકી આજથી 9 દિવસના મહેમાન છે, એટલે આજ મારી ભાણકીનું તમને હું છે ને મીંઢોર ગીત ગાઉં છું મારી ભાણકીનું, કે જો સોમવારે તો લગ્ન લખવાના જ છે અને સોમવારે લગ્ન લખશે, સોમવારે આવતે સોમવારે પાછી જાન આવી જાય। વન રાતે વનમાં મીંઢોર જા સોરું પરણે ને જાડો બાળ કુંવારા। હું તમને પૂછું બેનો રે અનામિકા બેન, અવળાને લાડો તમને કોણે લડાવ્યા? દાદા વિનું ભાઈ માતા કૈલાસ બેન, અવળાને લાડો મને લડાવ્યા। વન રાતે વનમાં મીંઢોર જા સોરું પરણે ને જાડો બાળ કુંવારા। હું તમને પૂછું બેનો રે અનામિકા બેન, અવળ લાડો તમને કોણે લડાવ્યા? કાકાય શોક ભાઈ કાકી કાજલો બેન, અવળાને લાડો યમન એણે લડાવ્યા। વન રાતે વનમાં મીંઢોર જા સોરું પરણે ને જાડો બાળ કુંવારા। હું તમને પૂછું બેનો રે અનામિકા બેન, અવળાને લાડો તમને કોણે લડાવ્યા? મામા નરેશ ભાઈ મામી અનિતા બેન, અવળાને લાડો મને એણે લડાવ્યા। વન રાતે વનમાં મીંઢોર જા અવળાને લાડો તમને કોણે લડાવ્યા? વીરામય ભાઈ ભાભી કાજલો આરતી આરતી ભાભી આરતી બેન, અવળાને લાડો મને એણે લડાવ્યા। વન રાતે વનમાં મીંઢોર જા સોરું પરણે ને બાળો જાડો બાળ કુંવારા। હું તમને પૂછું બેનો રે અનામિકા બેન, અવળાને લાડો તમને કોણે લડાવ્યા? બેની મોના બેન બને વિષયસ કુમાર, અવળાને લાડો મને એણે લડાવ્યા। દીકરી તો હંમેશા પારકું માણા કે જન્મી હોવાથી પારકી થાપણ કહેવાની છે, પણ દીકરી પારકી થાપણ નથી હો।
પારકી થાપણ કહેવાની છે, કારણ કે ઘરની રસમી છે. ઘરમાં દીકરીનો જન્મ થયો હોય ને તો ખુશ થવાય. મારે તો હંમેશા 4 દીકરીઓ થયું તોય મને દીકરી બહુ ગમતી હતી. મારા દીકરાની ઘરે દીકરી આવી ને તો હું ખુશ જ હતી કે મને દીકરી બહુ ગમે. કે દીકરી છે ને એ ગમે એવું હોય છે, ગમે એવું થયું હોય તો દીકરી કોઈથી મા બાપથી ડિહાણી નહીં હોય, મા બાપથી ખીજ નહીં કરી હોય કે મા બાપને કોઈથી કવડ નહીં કીધું. માવતર કોક દી ઠપકો દીધો હોય ને તો રોઈને સાની મની થઈ જાય. કોઈને થતું ન થાય કે મારા મમ્મીએ મને આમ કીધું, મારા પપ્પાએ આમ કીધું. એ કાંઈ નહીં એમ કે મને આજ માથું દુખે છે ને એટલે મને આમ આવી જાય, એમ ન કે મને આમ કીધું. અને ઘરમાં માવતરના ઘરમાં દીકરીને કાંઈ ન હોય ને દીધું ન હોય ને તો અહીંયા જઈને એમ કે મારા માવતરે તો મારા પપ્પાએ મને એટલું દીધું, મારા માએ મને એટલું દીધું. દીકરી છે ને હંમેશા માવતરનું ઊંચું રાખે. અને દીકરી હાહરાની ઘરે દુઃખ હોય ને તો એ માવતરને ન વગોવે કે પપ્પા મને તો તમે નાખી દીધી, મારે તો આવું દુઃખ છે. એ નો કે મારે તો બહુ સારું છે પપ્પા, મારે ને કાંઈ વાંધો નથી. એ દીકરી છે ને સમડર છે, એ બધું દુઃખ છે ને દીકરી પી જાય. દીકરી છે ને દેખાવ ન કરે. માણે કે ને ખાડા ખબર છે ને સરકે સમડર ન સરકે, દીકરી સમડર છે એટલે બધું દુઃખ પી જાય છે. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. તો જો આપણે બાઈએ સરસથી ગીત ગાયું છે, મીંઢોળનું ગીત કહેવાય. તો ગાયું છે, તમને બધાને કેવું લાગ્યું તે જરૂરથી જણાવજો. કેમ કે હમણાં અમારા ભાણકીના મેરેજ છે. અમારે 2 ભાણકી છે, એક ભાણકી સાસરે વહી ગઈ છે, એક ભાણકીના હમણાં મેરેજ છે. એટલા માટે સરસથી મમ્મીએ મીંઢોળનું ગીત ગાયું છે. અત્યારે આપણને તો કોઈના ગીત આવડતા નથી, કેને મીંઢોળનું ગીત કહેવાય ને કેને લગ્નનું ગીત કહેવાય ને કેને લગ્ન લખવાનું ગીત કહેવાય ને એવું કાંઈ હવે અત્યારે ખબર પડતી નથી. કેમ કે બધા ગાતા હોય, સાંભળતા હોય, પણ કોઈ દી શીખવાની કોશિશ, આપણે ગીત શીખવાની કોશિશ નથી કરી. એટલા માટે પહેલાના ગીત સાંભળીએ ને તો આપણે પહેલા તો બધા કેટલા લગ્ન લખે ને લગ્ન લખીને પછી રોજે ગીત ગાતા. એમ કે લગ્નને આપણે સૂનું ન રખાય એમ કે, એટલે લગ્ન લખીને રોજે ગીત ગાતા. બધા આડોપાડોશની બાયું ભેગ્યું થઈને સરસથી ગીત ગાય. કેમ કે બધાને ગીત આવડતા. અને પેલા તો ફટાણાનો રિવાજ હતો, ફટાણા બોલતા, ગીત ગાતા. રીતિ રિવાજ પ્રમાણે જો લગ્ન લખવાનું ગીત હોય તો ઈ ગાય, માંડવાનું ગીત હોય તો ઈ ગાય. પછી એ રીતના બધા ગીત ગાતા, એકબીજાને ગમે ને એવા બધા સરસથી. તો મમ્મી આજે છે ને મીંઢોળનું સરસથી ગીત ગાયું છે. તો તમને બધાને કેવું લાગે છે તે જરૂરથી જણાવજો. અમે બસ નવા વિડીયોમાં ગીત બધા અપલોડ કરતા જઈએ છીએ. અને તમને બધાને ગમે છે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી હોય તો. કેમ કે અત્યારે જો આપણે ફેમિલી વ્લોગની ચેનલ છે, પ્રકૃતિ એન્ડ ફેમિલી વ્લોગ. અને અત્યારે આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ. મમ્મી સરસથી ગીત ગાઈ લીધું છે. અને મમ્મી તો ઇમોશનલ થઈ ગયા હતા, રોવાય માંડ્યા હતા. કેમ કે દીકરી છે ભાઈ, દીકરી સાસરે જાય તો કોને રોવું ન આવે. કેમ કે ભાણકી આપણે દીકરી જ કહેવાય. અને અમે બધા પછી દીકરીની જેમ જ બધા રહીએ છીએ, એવી રીતના સંપીને રહેતા હોય એટલે આપણે થોડુંક મન દુઃખ થાય. એટલે આપણે કેમ કે જુનાગઢમાં છીએ, સાથે છે એટલે આવરો જાવરો રહેતો હોય. એટલા માટે દૂર હોય તો આપણે ક્યારેક જવાનું થતું હોય ને ક્યારેક જ આવવાનું થતું હોય. આ તો અમે નજીક જ છીએ, બધા સાથે જ રહીએ છીએ, જાતા હોય તો બધા સાથે જાતા આવતા હોઈએ. એટલે થોડુંક દુઃખ થાય આપણને. તો તમને અમારું ગીત બાનું કેવું લાગ્યું છે તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. બસ આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા ફેમિલીને. બાય બાય.